जामनगर शहर के अटल भवन में सदस्यता अभियान 2024 के तहत एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। जामनगर का लक्ष्य ग्रामीण और शहरी क्षेत्रों के लोगों को सदस्य बनाना है। जामनगर द्वारका में 7 लाख सदस्य बनाए जाएंगे। जामनगर संसदीय क्षेत्र से अधिक लोगों को भाजपा में शामिल होने की अपील की गई, जिसमें प्रथम 100 सदस्य बनाने वाला व्यक्ति सक्रिय सदस्य बन जाएगा। भाजपा परिवार से जुड़े और एक मजबूत राष्ट्र के निर्माण में भाग ले लोगों को भाजपा से जुड़ने का आह्वान किया। समारोह में भाजपा शहर अध्यक्ष, भाजपा जिला अध्यक्ष, सांसद रीवा जाडेजा, सांसद मेघजी चावड़ा, सांसद पूनम माडम उपस्थित थे। अधिक से अधिक लोगों को भारतीय जनता पार्टी से जोड़ने के लिए सदस्यता अभियान चलाया गया। सदस्यता अभियान अंतर्गत आ प्रेस वार्तालाप में सौ पहला तो हूँ आप सौનું स्वागत करूँ छूँ। अमे बधाई गांधीनगर थी अलग अलग समये हमणां ज पहोंच्या एटले समय करता थोड़ी मोड़ी आपणी आ प्रेस कॉन्फ्रन्स थई छे। अमे आ बंने क्लब शहर अने जिल्लानुं बंने साथे आजे आ आखी बेठकनुं आयोजन कर्युं। એટલા માટે આપને એક જ જગ્યાએથી આખી લોકસભાની માહિતી આપ દ્વારા આખી લોકસભા અને તમામ નાગરિકો સુધી પહોંચે એ હેતુથી આજે આપને માહિતી આપવા માટે થઈ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આયોજનમાં ઉપસ્થિત અમારા બંને અધ્યક્ષો એવા જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ, શહેર અધ્યક્ષ ભાઈ વિમલભાઈ, અમારા બંને પ્રભારીશ્રીઓ એવા બેન પલ્લવીબેન, વડીલ શ્રી ભાનુભાઈ, અમારા દોડતા ધારાસભ્યો એવા મેઘજીભાઈ, બેન રીવાબા, અમારા મેયરશ્રી, ઉપસ્થિત સર્વે સિનિયર કાર્યકર્તાઓ અને મારી સામે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરતા આપ સૌ જાણો છો ભારતીય જનતા પાર્ટીમાં જે સદસ્યો હોય છે, જે એક્ઝિસ્ટિંગ સદસ્યો પણ હોય છે, એનું પણ નિયમિત રૂપે સદસ્યતા પોતાની રિન્યૂ કરવાની પણ એક પ્રક્રિયા છે અને સાથે સાથે પાર્ટી પરિવારમાં નવા સદસ્યોનો ઉમેરો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે એ અંતર્ગત દર 6 વર્ષે આ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અને આખા વિશ્વ માટે કોઈ રાજકીય આવું સંગઠન હશે अथवा कोई आવું संगठन हशे तो मने लागे छे के आखा विश्व माटे भारतीय जनता पार्टी एकमात्र एवं संगठन है जे आजे विश्वनी सौथी मोटी पार्टी तरीके एटले के वधु ने वधु सदस्यों परिवारना सदस्यों उमेरो करी अने विश्वनी सौथी मोटी पार्टी आज भारतीय जनता पार्टी बनी है। त्यारे आपणा गुजरातना ज पनोता पुत्र आपणा यशस्वी वडाप्रधाने 2 तारीखे पोते पोतानुं सदस्यता रिन्यू करी અને પોતે સદસ્ય બન્યા। જેઓ જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એમને પુનઃ એમની સદસ્યતાને રિન્યૂ કરવામાં આવી। એ પછી ગઈકાલે એટલે કે 3 તારીખે માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતે સદસ્ય બન્યા અને એમને પોતાની સદસ્યતાને રિન્યૂ કરી। અને આજે દરેક લોકસભા ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લા અને જામનગર સંસદીય ક્ષેત્રમાં આજે આ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે। પણ હું એટલે ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય। સદસ્યતા અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે। હું આપ સૌના માધ્યમથી પણ जामनगर में भारतीय जनता पार्टी खूब मोटो परिवार है अने आप सौ जाणो छो एक मजबूत परिवार है, सतत लोको वच्चे रहतो परिवार है। भारतीय जनता पार्टी एकमात्र पार्टी कदाच एवी है जेने जे विचारो लई, जे प्रेरणा लई अने पार्टीनुं गठन कर्युं हतुं ए ज विचारोने मजबूतीथी आगळ वधारवानुं कार्य आजे पार्टीना तमाम कार्यकर्ताओ ए माननीय प्रधानमंत्री श्री होय, ए मुख्यमंत्री स्तरे प्रतिनिधित्व कोई करतुं होय अथवा प्राथमिक बूथ कक्षानो पण पेज कमिटी कक्षानो पण कोई कार्यकर्ता होय ए पोताना आज संकल्पने पार्टीना आज विचारधाराने मजबूतीथी अंत्योदय सुधी पहोंचवानुं एक मजबूत राष्ट्र निर्माण करवाना विचारने मजबूतीथी आगळ वधारी रह्या छे। त्यारे हूँ आप सौना माध्यमथी जामनगर संसदीय क्षेत्रना
સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય, એમાં નવા વિચારોનું સિંચન થાય, નવી ઉર્જાનું સિંચન થાય, એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર સંસદીય ક્ષેત્રમાંથી પણ આ પરિવારમાં જોડાઈ અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે, આખી આ યાત્રા છે, એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહ્વાન કરું છું કે વધુને વધુ યુવાનો, એ દીકરીઓ હોય, એ દીકરાઓ હોય, પુરુષો હોય, બધા જ એજ ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને પ્રાથમિક સદસ્ય બની અને જે વ્યક્તિ 100 સક્રિય પ્રાથમિક સદસ્યો બનાવશે એ સક્રિય સભ્ય બની શકશે, એ પ્રકારની વ્યવસ્થા છે. તો ત્યારે હું આપ સૌના માધ્યમથી વધુને વધુ નાગરિકો આ આખી સદસ્યતા અભિયાનમાં જોડાય અને આ એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પરિવાર નહીં, જે કોઈ વ્યક્તિ નહીં, પણ કાર્યકર્તાને મજબૂતીથી આગળ વધારવા માને છે અને કાર્યકર્તાઓને વધુને વધુ જવાબદારી આપતી આ પાર્ટી જ્યારે હોય ત્યારે આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ આ રાષ્ટ્રમાં કોઈ હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે સ્વયં નરેન્દ્રભાઈ જ છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિ કેવી રીતે આજે આ દેશના વડાપ્રધાન બન્યા છે. તો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે આપ સૌ પણ આ પરિવારનો મજબૂત ભાગ બનો અને આપણે સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરિક તરીકે આપણું દાયિત્વ નિભાવી. એકમાત્ર સંગઠન એવું છે જે માત્ર રાજકીય નહીં પણ સેવાકીય અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય, એટલે સેવાનો પણ એક ભાવ દરેક કાર્યકર્તામાં હોય, એ પ્રકારની આખી વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે મને ખાતરી છે કે આજના આપણા તમામ યુવાનો જે ખૂબ જ સેવાભાવી છે, જે ખૂબ જ સક્રિય છે, જેનામાં નવી ઉર્જા અને ખૂબ સારા વિચારો છે, એ તમામ યુવાનો, એ દીકરાઓ દીકરીઓ બધા જ આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનું એક અંગ બની આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની યથાશક્તિ મુજબનું યોગદાન પણ આપશે, એક નાગરિક તરીકેના તમામ દાયિત્વ પણ નિભાવશે અને કોને ખબર છે કે આ જ કાર્યકર્તામાંથી આપણને ભાવિ એ જ પ્રકારનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને